જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો લાસ્ટના મેં જે મોક ટેસ્ટ રિલેટેડ જે 2 વિડીયો અપલોડ કરેલા હતા એમાં એક કમેન્ટ કોમન હતી કે ટાઈમ મેનેજમેન્ટ થતો નથી. પેપર આવડતું હોય છે પણ ટાઈમસર પૂરું થતું નથી, અમુક ક્વેશ્ચન્સ બાકી રહી જાય છે, તો કઈ રીતે કરવું. તો આ વિડીયો સ્પેશિયલ ટાઈમ મેનેજમેન્ટ માટે અને કેટલું કરવું અને કેટલું છોડવું એ રિલેટેડ છે. જો તમે આવા કોઈ પ્રશ્નોનો સામનો કરી રહ્યા હોય તો આ વિડીયો અંત સુધી જ જોજો, તમને જરૂરથી યુઝફુલ થશે. અને જો તમને લાગે અમુક વસ્તુ તમારી સ્ટ્રેટેજીમાં એડ કરવાની તો તમે જરૂરથી કરજો, અને તમને નથી લાગતું અમુક વસ્તુ તો તમે ન પણ કરી શકો છો. બરાબર. તો સૌથી પહેલા પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, કેમ કે આપણી પાસે એક્ઝામ હોલમાં ટાઈમ લિમિટેડ હોય છે અને ટાઈમ ક્યાં જતો રહે છે એ આપણને ખ્યાલ નથી હોતો, અને પેપર અમુક વખતે બાકી રહી જાય છે. જે તે સમયે મેં કઈ રીતે કરેલું અને ઘણા લોકો કઈ રીતે કરે છે એ બંને હું તમને કહીશ. તમને એમાંથી જે યોગ્ય લાગે તમે કરી શકો છો. બરાબર. મારી સ્ટ્રેટેજી એવી છે કે હું સૌથી પહેલા 3 પાર્ટમાં ડિવાઈડ કરું છું પેપર. બરાબર. સૌથી પહેલા એક ક્વેશ્ચનથી તમે સ્ટાર્ટ કરો છો તો ત્યારે સૌથી પહેલા તમને જેટલા ક્વેશ્ચન્સ આવડે છે એ બધા પહેલી વખતમાં કરી નાખવાના. અને મારું એવું માનવું છે કે હું ક્વેશ્ચન પેપરને OMR શીટ બંને સાથે લઈને ચાલું છું, કે જે ક્વેશ્ચનનો મને આન્સર ખબર જ છે તો OMR શીટમાં હું સ્ટાર્ટિંગમાં જ એની સાથે જ હું કરતી જાઉં છું. બરાબર. અમુકને અલગથી હોય છે કે પહેલા એ લોકો ક્વેશ્ચન પેપર સોલ્વ કરે છે અને એમાં પછીથી એ લોકો OMR શીટમાં છે એ આન્સર ટીક કરતા હોય છે. બરાબર. બધાનું અલગ અલગ હોય છે, પણ હું બંને સાથે કરું છું. પછી સૌથી પહેલી વખતમાં તમે 100 તમે જે કન્ફર્મ છે તમારો આન્સર, બરાબર, એ તમે કરો છો. પછી જ્યારે બીજી વખતનો વારો આવે છે ત્યારે તેમાં 50-50 અથવા તો જેમાં થોડી નાની મોટી એવી ગણતરીઓ છે તો બરાબર એનો વારો લેવાનો. એનો વારો લઈ એને ડાયરેક્ટ OMR શીટમાં ભરી નાખો. અને પછી ત્યારે ત્રીજો રાઉન્ડ લ્યો છો ત્યારે જેમાં તમને સાવ આવડતું નથી અથવા તો તમે જો એલિમિનેશન થોડુંક એમાં મગજ ચલાવો, થોડી ગણતરીઓ કરો, એમાં એલિમિનેશન કરો તો જવાબ કદાચ તમે નજીક જઈ શકો છો, તો એમાં તમે રિસ્ક લ્યો. બરાબર. હું સાવ એવું નથી કહેતી કે રિસ્ક ના લ્યો, પણ પછી રિસ્ક એટલું બધું પણ નથી લેવાનું કે આપણે આખી હરીફાઈમાંથી જ બહાર થઈ જાય. બરાબર. થોડુંક પોઝિટિવ અપ્રોચ રાખવાનું. બરાબર. થોડુંક વધારે પણ નહીં અને થોડુંક ઓછું, મીડિયમ રહેવાનું. આપણને ખબર છે કે આપણે કેટલા અટેમ્પ્ટ કરેલા છે એના આધારે આ બધું કરવાનું. કેમ કે આપણે ખબર છે કે આપણે મોસ્ટ ઓફ જેટલા માર્ક આપણને જોઈએ છે અત્યારે જે પાર્ટ A અને પાર્ટ B નો જે ક્રાઇટેરિયા આવી ગયેલો છે એ મુજબ આપણને ખ્યાલ છે કે પાર્ટ A માં આટલા માર્ક્સ તમારે થવા જ જોઈએ, તો એટલા માર્ક્સ તમારા થાય છે કે નહીં એ જુઓ. જો નથી થતા તો તમે એમાં આગળ રિસ્ક લેવાનું થોડુંક રાખો. બરાબર. અને જો તમને ખબર છે કે આરામથી તમે 100% જેટલા શ્યોર છો એમાં જ તમારે પાર્ટ એના માર્ક થઈ જાય છે તો પછી ખોટા ઓપ્શન ને ટીક કરીને માઇનસમાં ન જાઓ. જો તમે શ્યોર હોય તો 4-5માં તમે લોકો રિસ્ક લઈ શકો છો, એમાં ના નથી. પણ જેમાં તમને આઈડિયા જ નથી કે શું કરું એમાં પછી ઈ કરી નાખવો જ બેસ્ટ છે, કેમ કે એમાં પછી રિસ્ક લઈને 0.25 માઇનસ કરો. બરાબર. તો એ વ્યાજબી ન કહેવાય. અને અત્યારે તમને 0.25 નો તફાવત એકદમ માઇનોર લાગે કે એટલું બધું કંઈ છે નહીં, પણ આની જ્યારે રિયલ તમને ઇફેક્ટ છે ને એ રિઝલ્ટ ટાઈમે પડે, કેમ કે 0.25માં તમારે ઘણો ગેપ પડી જતો હોય છે રિઝલ્ટમાં. બરાબર. આવી રીતે જો તમે 0.1માં એક પ્રશ્ન માટે 0.25, આ રીતે 4 પ્રશ્નોમાં જો તમારે 0.25 માઇનસ થાય તો તમે ડાયરેક્ટ 1 માર્કનો ફેર પડી જાય છે. એટલે હંમેશા એવું નહીં સોચવાનું કે 0.25 થી કંઈ ફેર નથી પડતો. બરાબર. 0.25 થી જેટલો ફેર પડે ને એટલો કદાચ કોઈથી નથી પડતો. તમે આખા મેટમાંથી બહાર ફેંકાઈ જઈ શકો છો. આવું મેં જોયેલું છે એટલે હું તમને આ પ્રત્યે અવેર કરું છું. બરાબર. તો અમુક બાબતો ધ્યાન રાખવાની. મેં અમુક વસ્તુ જે જોયેલી હશે, બરાબર, ક્યાંયથી જાણેલી હશે એ જ હું તમને શેર કરતી હોઈશ. એટલે ક્યારેક એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ના સિવાય અગાઉ પણ મેં તમને અનુભવ કીધેલા છે, એવું નથી. આ તમને અત્યારે એમ લાગે નાની બાબતો છે, પણ જ્યારે તમે રિયલ લાઈફમાં એક્ઝામ હોલમાં બેઠેલા હોય છો ત્યારે પ્રેશરના લીધે થઈને તમે આ જ નાની નાની ભૂલો છે તમને અત્યારે સામાન્ય લાગે છે એ તમે કરી નાખો છો, અને પછી છેલ્લે પછતાવા સિવાય કંઈ રહેતું નથી. એટલે આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું કે અત્યારે જે આ ભૂલો છે એના ઉપર આપણે થોડું ફોકસ કરીએ કે જેથી કરીને આપણે જ્યારે એક્ઝામ હોલમાં એક્ઝામ આપીએ ત્યારે આ ભૂલો આપણી રિપીટ ન થાય. ને બરાબર. અને હંમેશા છે ને પોતાની તૈયારીમાં ઇમ્પ્રુવમેન્ટ રાખવાનું કે જેથી કરીને તમે તમારું બેસ્ટ પરફોર્મ આપી શકો. બરાબર. હવે આ રીતે મેં તમને કીધું 3 પાર્ટમાં આ રીતે પેપર ડિવાઈડ કરવાનું ને અલગ અલગ રીતે. અને જો સૌથી પહેલા છે ને ઘડિયાળ સામે જોવાનું રાખવાનું, કેટલો ટાઈમ બચ્યો છે એ અકોર્ડિંગ રાખવાનું. બરાબર ને. સૌથી પહેલા પાર્ટ A કરવો કે પાર્ટ B કરવો, એમાં મારું કહેવાનું છે કે એકથી જ ચાલુ કરાય. પછી એમાં તમારી ઈચ્છા. બરાબર. તમારે જે રીતે તમને ફાવતું હોય એ રીતે. કેમ કે પહેલેથી તમે સ્ટાર્ટ કરો તમને ક્લિયર રહે કે આપણે કેટલું કરવાનું છે, કેટલું છોડવાનું છે, મને કેટલું આવે છે, હવે કેટલામાં મારે કેટલું કરવાનું છે એ તમને પહેલેથી આઈડિયા આવે. પાર્ટ A અને પાર્ટ B માં ન પડો. તમારે પેપરને એક જ સ્ટાઇલમાં લેવાનું છે પહેલા. પછી તમારે જ્યારે તમને હવે 2 ફેઝ તમે જે મેં તમને કીધું 2 રાઉન્ડ તમે પાર કરી લો પછી તમે ચેક કરો કે હવે મારે કયા પાર્ટમાં કેટલા માર્ક્સની જરૂર છે તો હું એ પ્રમાણે રિસ્ક લઉં. રિસ્ક એટલું વધારે નથી લઈ લેવાનું કે આપણે માઇનસમાં જતા રહીને, રિસ્ક એટલું ઓછું નથી લઈ લેવાનું કે આપણે એકદમ એક્ઝામ ઓલી બહાર જે રિઝલ્ટ આવવાનું છે એક્ઝામનું, બરાબર, એમાંથી પણ બહાર થઈ જાય.
એટલે બધું છે ને આમ નોર્મલ માત્રામાં રાખવાનું, જેથી કરીને બધું બેલેન્સ રહે. બરાબર. આ રીતે તમે પેપર લખશો તો તમને વાંધો નહીં આવે. ટાઈમને ધ્યાનમાં રાખીને કરવાનું